નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારામાં વૃક્ષારોપણનું આયોજન કરાયું. તાપી જિલ્લાની શ્રી જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં દર વર્ષે વૃક્ષારોપણનું આયોજન કરાયું છે. તે મુજબ આ વર્ષે પણ તારીખ 25/7/2025ના રોજ પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતના સહયોગથી વૃક્ષારોપણ કરાયું. શ્રી કેટી પરિવાર અને શ્રી રિહન મહેતા વિદ્યાલય પ્રેરિત પ્રકૃતિ મિત્ર ગ્રુપ સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિ રક્ષણ જેવી સુંદર કામગીરી કરી રહ્યું છે. આજરોજ તાપી જિલ્લાના પર્યાવરણ પ્રેમી શ્રી વિજેશભાઈ ગામિતની અધ્યક્ષતામાં વ્યારાની જય અંબે સ્કૂલમાં પણ વૃક્ષારોપણ કરાયું, જેમાં અંદાજે 60 જેટલા વિવિધ વૃક્ષા રોપાયા અને શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ મિત્ર ગ્રુપની ટી-શર્ટ વિતરણ કરાઈ. સાથે દરેક મિત્રને પ્રકૃતિનું રક્ષણ કરવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રેમી શ્રી વિજેશભાઈ ગામિતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. શાળાના શિક્ષિકા શ્રીમતી અશ્વિનીબેન આચાર્ય, શ્રીમતી નિકિતાબેન, MD શ્રી નયનભાઈ સરે હાજર રહી પ્રકૃતિ મિત્ર ગ્રુપના શ્રી વિજેશભાઈ, શ્રી જિગ્નેશભાઈ પ્રજાપતિનો આભાર માન્યો હતો. રિપોર્ટર સર્વર પાડવી, તાપી.